brought to you by V-Guard. તો જૂનાગઢના એક ધારાસભ્યએ બળાપો વ્યક્ત કર્યો છે. બાણાવદરના એમએલએ અરવિંદ લાડાણીએ બળાપો કાઢતા કહ્યું છે જે સ્થાનિક વહીવટી વિભાગ છે તેમનો ઉધડો તેમણે લીધો છે. અરવિંદ લાડાણીએ તંત્રનો ઉધડો લીધો. ચીફ ઓફિસર અને મામલતદાર પર એમએલએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ધારાસભ્ય લાડાણી અને ચીફ ઓફિસર ખીચડિયા વચ્ચે જાહેરમાં બોલાચાલી પણ થઈ. લાડાણી અને ચીફ ફાયર ઓફિસર વચ્ચેની બબાલનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણી ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. જમીન પર બેસીને લાડાણી અધિકારી સામે રોષ વ્યક્ત કરતા દેખાય છે. આ ઓફિસનો મામલતદાર તમે કોઈ વાતમાં વાકેફ કર્યા, તમારી મીટિંગમાં આવ્યા, તમને કોઈ સૂચના આપી, એની તમે અમલવારી કરી કે તમારી એ સંકળાયેલો છે? તમે બધા ભાગ પાડીને રહીમાં છુઓ, હાકે નાખ્યો ના તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા? તમે માલ સામાન વેચવો હોય, હરાજીથી ભંગાર વેચવું હોય, ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય, 25 રૂપિયા વેચવી હોય તો ભાગ બટાઈમાં બધા ભાગીદાર. જાહેર હરાજી થઈ ત્યારે હું તમે નહોતા, તમારો કાકાનો બાપાનો દીકરો જોશી હતો, બરોબર છે, હતો તો તમારો અધિકારી પૂર્વ અધિકારી. એમાં હું તમને નથી કહેતો, હું લાગે જ કહું. આ બધા ઈ વખતનો આજનો વહીવટદાર ને મામલતદાર, ઈ ચીફ ઓફિસર જે અતિ ખુશી હતો, એ બધા મિલીભગત ત્યાં કરેલું છે. 5 રૂપિયા પોસ્ટથી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ 5 રૂપિયા વેચ્યો. એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, એને હિસાબે તમે લાઈટ નથી કર્યું. આ તરફ વાયરલ વિડીયો અંગે લાડાણીનું કહેવું છે કે વહીવટદારોએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આયા ખૂબ મોટો ભ્રષ્ટાચારનો જેની ઉપર આક્ષેપ છે એવા અમારા મામલતદાર શ્રી માણાવદરનો વહીવટદાર છે. અગાઉ પણ આને જ્યારે અગાઉના ચીફ ઓફિસર હતા તેમને માણાવદરની નગરપાલિકાનો જે ભંગાર વેચેલ છે એમાં લોકમુખે એવી ચર્ચા થઈ છે કે આ વહીવટદાર શ્રીએ પણ આમાંથી એક ટ્રેક્ટર લઈ લીધેલ છે અને પોતાની વાડીએ આપેલ છે એવી માણાવદરની જનતા ચર્ચાના ચકડોળે વાતો કરે છે. આ બાબત શું છે આની તપાસ પણ મેં માંગેલ છે, હજી સુધી તપાસ થયેલ નથી. તો લોક દરબારમાં તંત્રના અધિકારીઓની ગેરહાજરીથી એમએલએ નારાજ થઈ ગયા. ચીફ ઓફિસર અને મામલતદાર ગેરહાજર રહેતા લાડાણી રોષે ભરાયા. ધારાસભ્યએ પ્રી મોન્સૂન કામગીરી ન કરવાનો આક્ષેપ લગાવ્યો. અરવિંદ લાડાણીએ 25 જૂન સુધીનું અલ્ટિમેટમ આપ્યું. કામગીરી નહીં થાય તો 26મી જૂનથી આંદોલન કરવાની ચીમકી આપી દીધી છે. માણાવદર શહેરની અંદર જે ગટરો આવેલી છે એની કોઈ પણ જાતની ક્યાંય સફાઈની કામગીરી કરેલ નથી. આવા અનેક પ્રશ્નો માણાવદરના તમામ પ્રજાએ રજૂ કરેલ. આ સિવાય આ ગટર જ્યાં જ્યાં ક્યાંય સાફ કરેલ હોય અથવા 6 મહિનાના ઢગલા પણ પડેલ છે જે પણ દૂર કરેલ નથી. આ માણાવદર શહેરની અંદર પાણીના જે હોકડા નીકળે છે એમાં ગાંડા બાવળ એટલા બધા ઉગી ગયેલ છે કે એની પણ કામગીરી કરેલ નથી. જ્યારે વહીવટદાર શ્રીને આ અંગે પૂછતા ચીફ ઓફિસરને પૂછ્યું તેને જણાવ્યું કે ભાઈ ચૂંટણીની આચાર સંહિતાના મુદ્દાને હિસાબે અમે આ કામગીરી વહેલી ચાલુ કરી શક્યા નથી. ખરેખર આમાં આચાર સંહિતા કે લાગુ જ પડી નથી. આ ચીફ ઓફિસરશ્રીએ ખોટો જવાબ આપેલ છે. માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર એબાર ખીચડિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ખીચડિયા સાહેબ, આ એક વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે, શું કહેતા હતા ધારાસભ્ય? ધારાસભ્ય એવું કહેતા કે કામગીરી થયેલ નથી. હવે 31/5 થી તો ચાલુ કરી દીધી છે. જીતેશભાઈ પાનેરાના લોકો સાથે અમે રૂબરૂ કોન્ટેક્ટ થયેલા, પણ જુદા જુદા વિસ્તારોમાં ગટરો આવેલી હોય એટલે એ પ્રમાણે થાય જ ને. અચ્છા, એટલે તમે એવું કહો છો કે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દીધી છે ને ધારાસભ્ય એ જ બાબતે કહેતા હતા, એમ ને? હા હા. અચ્છા, તો આ ભ્રષ્ટાચારની શું વાત કરતા હતા એ? ભ્રષ્ટાચારની અગાઉની બોડીના જે તે વખતના અગાઉના જૂના પ્રશ્નો બાબતની વાત કરતા. હા, એટલે જમીન પર શું સ્થિતિ છે તમારો પક્ષ તો રાખો. જી હા, બીજા કોઈના બધાના ન્યૂઝના ચેનલો ઉપર ફોન આવે. અત્યારે હું તમારી સાથે વાત કરી રહી છું, તમને પૂછી રહી છું કે વાસ્તવિક સ્થિતિ શું છે, તમારો પક્ષ તો રાખો. મારો પક્ષ એટલે મેં ગટરની સફાઈની કામગીરી ચાલુ કરી દીધેલી છે. અચ્છા, તો આ ખાલી ગટરની સફાઈનો જ મુદ્દો હતો, એના કારણે ધારાસભ્ય આટલા ગુસ્સે થઈ ગયા? ગટરનો પ્રશ્ન હતો, એને અગાઉના પ્રશ્નોની પણ રજૂઆત. કયા પ્રશ્નો એ તો કહો.
અગાઉના પ્રશ્નમાં એમ કે અગાઉ કેમ કામગીરી ચાલુ નથી કરી એમ, હા, તો કેમ અગાઉના નહોતી થઈ? વર્ષોમાં હા. કેમ કામગીરી ન કરી. અચ્છા, એટલે કયા કારણોસર કામગીરી નહોતી થઈ? તમે શું પક્ષ રાખ્યો? પણ હું અગાઉના કામગીરીમાં તો હતો જ નહીં ત્યાં ચીફ ઓફિસર તરીકે. અચ્છા, ઓકે, બરાબર. તો આ મામલતદાર ને બીજા બધા વિશે જે બોલી રહ્યા છે ધારાસભ્ય, એ બાબતમાં કેટલો દમ છે? એમાં હું કઈ જાણતો નથી. નહીં, પણ તમારી સાથેના જે એક વિડીયોમાં એ ભ્રષ્ટાચારની વાત કરે છે, તો એ બધામાં તો તમે જવાબ આપી શકો ને. શું કહેતા હતા? ભ્રષ્ટાચારની શું પણ વાત બીજા છે? બાબતની ભ્રષ્ટાચાર કરતા હોય એ મારા સમયમાં ન હોય તો હું કેમ કહી શકું? નહીં, પણ ધારાસભ્ય તમને શું કહેતા હતા એ પૂછી રહ્યા છીએ. મને ધારાસભ્ય ભ્રષ્ટાચાર બાબતે કીધું હતું. હા. ઉમેશભાઈ અગાઉના વખતનું હતું, એને જે જાહેર હરાજી બાબતની બાબત પૂછી હતી હા, જે નગરપાલિકા, ત્યારે હું ચીફ ઓફિસર તરીકે નહોતો. બરાબર, ઓકે. પછી તમારા ધ્યાને આ કોઈ વાત આવી? તમે કોઈ એક્શન્સ તમારા સ્થાનેથી જે લેવાના હતા, તમારી કક્ષાએથી એ લીધા ખરા? કઈ બાબતના? આજે જે અત્યારે ધારાસભ્યનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તમે કહી રહ્યા છો કે હું ત્યારે નહોતો સત્તામાં, તો તમે જ્યારે આવ્યા ચીફ ઓફિસર બન્યા એ પછી તમે કોઈ એક્શન્સ લીધા ખરા? એક્શન સીધામાં જે ફાઇલ ધારાસભ્યશ્રીએ એક જાહેર હરાજી બાબતનો પ્રશ્ન મને પૂછેલો. બરાબર. એ પ્રશ્નમાં મેં એવું કીધું કે મને સરકારશ્રીએ તમારી જાહેર હરાજીની